તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતે આજે જિલ્લાના પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોકસંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોનગઢ નગરપાલિકા પ્રમુખ, ગામના અગ્રણીઓ, પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડા દ્વારા સોનગઢ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં પોલીસ સ્ટેશનની કામગીરી, દફતરી રેકોર્ડ્સ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં પ્રજા અને પોલીસ વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સંવાદ દરમિયાન નગરજનોએ વ્યાજખોરી, માથાભારે ઇસમોનો ત્રાસ અને ટ્રાફિક સમસ્યા જેવા મહત્વના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા પોલીસ અધિક્ષકે આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે હકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે પ્રજાની સુરક્ષા અને શાંતિ એ પોલીસની પ્રાથમિકતા છે અને કોઈ પણ મુશ્કેલીમાં પોલીસ હંમેશા જનતાની પડખે રહેશે. પોલીસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ એસીપી જે.એન. દેસાઈ સોનગઢ નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીની ખાસ મુલાકાત લીધી હતી. અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાની તૈયારીમાં આવતી મુશ્કેલીઓથી ડરવાની જરૂર નથી. સખત મહેનત અને આત્મવિશ્વાસ જ સફળતા ચાવી છે. તેમણે વિદ્યાર્થીઓને પડતી તકલીફો અંગે પરામર્શ કરી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટેની મહત્વની ટિપ્સ અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા પોલીસ વડાની આ મુલાકાતથી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા યુવાનોમાં ભારે ઉત્સાહ અને નવું જોમ જોવા મળ્યું હતું. રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એનું વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, જેમાં નોટ રીડિંગથી માંડી લોકસંવાદનો કાર્યક્રમ, પોલીસ સાથે સંવાદનો કાર્યક્રમ, વિવિધ પોલીસ લાઇનની વિઝિટ એવા વિવિધ પ્રકારના કામગીરી કરવામાં આવી છે. લોકસંવાદના કાર્યક્રમમાં ખાસ કરીને સોનગઢ ટાઉન અને સોનગઢ તાલુકા વિસ્તારના જે આગેવાનો આવ્યા હતા તેમની સાથે એક સંવાદ, ટુ વે કમ્યુનિકેશનનો સંવાદ રહ્યો, જેમાં ગામ લોકોની જે રજૂઆતો હતી એ પણ સાંભળવામાં આવી છે અને એનું નિરાકરણ લાવવા માટે પણ સ્થાનિક પીઆઈ અને ડીવાયએસપીશ્રીને એ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને તેમના જે સૂચનો હતા તે પણ અમે ચોક્કસ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરશું. સર, લોકસંવાદ કાર્યક્રમ રાખવા પાછળનો મુખ્ય હેતુ શું હોય છે? લોકસંવાદ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હોય છે કે જેથી પોલીસ અને પબ્લિકની વચ્ચે સંવાદિતા વધે, બંનેની વચ્ચે સંકલન વધે અને તેઓ મુક્તપણે પોતાની રજૂઆતો હોય તો એ ઉપરી કક્ષાએ, એસપી કક્ષાએ પણ રજૂઆત કરી શકે અને જેથી કરીને એ પ્રશ્નો અમે એનું તાત્કાલિક નિરાકરણ કરીશું. સર, તાપી જિલ્લાની જનતાને એક પોલીસ અધિક્ષક તરીકે તમે એવું કહી શકો કે ભાઈ ગભરાતા નહીં, હું બેઠો છું, તો એક લાઈનમાં શું કહેશો? પોલીસ પ્રજા માટે જ છે અને હું બહુ એ બાબતે ખાસ ભારપૂર્વક કહેવા માગું છું કે એમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ રજૂઆત હોય, મુક્તપણે એ પોલીસ સ્ટેશન આવી કોઈ પણ અરજદાર એની પ્રોબ્લેમ્સ હોય કે એની કોઈ પણ રજૂઆત હોય તો રજૂઆત કરી શકે છે અને અમે ચોક્કસ એનું નિરાકરણ. સર, આજે આપ અત્યારે લાઇબ્રેરીની પણ મુલાકાત લેવા જઈ રહ્યા છો. સર, આ વિચાર આપને શું, કેવી રીતે આવ્યો? અત્યારે ઇન્સ્પેક્શન દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અહીંયા પોલીસ સ્ટેશનની સામે જ એક ખૂબ સરસ લાઇબ્રેરી છે, તેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે. શાળા કોલેજથી માંડી સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે કે કરિયર બાબતે તૈયારીઓ કરી રહ્યા છે, તો એમની સાથે ઇન્ટરેક્શન કરવા માટેનો મારો આશા. જી સર, થેન્ક યુ. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.